पुराणपुरुषोत्तमाय नमः पुष्पमालां समर्पयामि त्रिराचमनं दद्यात् ॐ नाभ्या आसीदन्तरिक्षको शीर्षणो द्यौः समवर्तत पद्भ्यां भूमिर्दिसहस्रोत्रा तथा लोकान् अकल्पयन् ॐ भूर्भुवस्वः पुराणपुरुषोत्तमाय नमः धूपम् आघ्रापयामि दीपं दर्शयामि नैवेद्यं निवेदयामि नैवेद्यमध्ये पुष्पं निधाय जलेन सम्प्रोक्ष्य धेनवा अमृतीकृत्य चक्रेण संरक्ष्य ग्रासमुद्रयां भोजये બધા જ લોકોએ દેવતાઓને આપણે ભાગવતજીને ભોજન કરાવવાનું છે. ડાબો હાથ છે મોઢા અને નાકની આડે રાખવાનો, જમણા હાથ વડે કરી અને ભાગવતજીને 5 વખત ભોજન કરાવજો બધા જ લોકો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 2 વાર જલ પધરાવવાનો. પૂર્વાપોષાનમ સમર્પયામિ, મધ્યે પાનીયમ સમર્પયામિ, પુનઃ ભોજયેત. ફરી પાછા ભોજન કરાવજો ભગવાનને. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ઉત્તરાપોષાનમ સમર્પયામિ, હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ, મુખપ્રક્ષાલનમ સમર્પયામિ, આચમનીયમ સમર્પયામિ, કરોદવર્તનાર્થે નમસ્કારાન સમર્પયામિ. ત્યારબાદ ભોજન બાદ ભાગવતજીને પણ મુખવાસ માટે આપણે ત્યાં પાન અને લવિંગ ધરેલા છે. હાથ જોડી બધાએ નમસ્કાર કરવાના. ભાગવતજીને પણ આપણે મુખવાસ આપીએ છીએ, વભાવ કરવાનો. ઓમ પૂગી ફલમ મહદ્દિવ્યમ નાગવલ્લી દલેર્યુતમ એલાદી ચૂર્ણ સંયુક્તમ તાંબૂલમ પ્રતિગૃહ્યતામ મુખવાસાર્થે એલા લવિંગાદિનિમ સમર્પયામિ. દક્ષિણામ ભાગવતજીની સન્મુખ દક્ષિણા પધરાવજો. ઓમ વ્રતેન દીક્ષામાપ્નોતિ દીક્ષયાપ્નોતિ દક્ષિણામાપ્નોતિ શ્રદ્ધયા સત્યમાપ્યતે. ઓમ ભૂર્ભુવસ્વઃ પુરાણપુરુષોત્તમાય નમઃ વ્યાવહારિક દક્ષિણામ સમર્પયામિ અથ પૃથક પૂજનમ. જો હવે બધા જનો ક્રમસર અહીંયા વારો આવશે. સાંભળ, હું બોલી લો કે સાંભળી. બધા જે ક્રમસર અહીંયા આવવાનું છે. તમારે બંને માણસ, તમારે બંને જણાએ આ બાજુથી જે લોકો પણ પૂજા કરીને નીકળો એ આ બાજુથી વ્યાસપીઠના પ્રદક્ષિણા કરી અહીંથી નીચે ઉતરવાનું. બંને પોથીજી અહીંયા બિરાજમાન છે, જે આપણે મૂળ ભાગવતજીનો પાઠ થશે. 18,000 શ્લોક છે, એમનો મૂળ પાઠ થશે. એ બંને પોથીજીને પગે લાગી એમની ઉપર જે દક્ષિણા પધરાવી અને પાછા યથાસ્થાને આવી જવાનું. અને બધાના હાથ જોડીને હજી વિનંતી કરું છું કે પૂજા કરીને તમે તમારા પાછે સ્થાને આવી જાઓ, એટલે કોઈ અંદરો અંદર વાતો ના કરતા. જે પણ કંઈ ભગવાનનું નામ સ્મરણ તમને થતું હોય એ જે પણ બધા ભગવાનનું નામ સ્મરણ કરજો, પણ અંદરો અંદર કોઈ વાતો ના કરતા. તમે બંને આ બાજુ આવી જાઓ. બધા જ લોકો વારા ફરતી અહીંયા આવી ચિત્રજીને કંકુનું તિલક કરવાનું, એના ચરણમાં ચોખા મૂકવાના, એના ચરણમાં ફૂલની 2 પાકડી પધરાવી, દક્ષિણા પધરાવી ભાગવતજી પાસે. આ બાજુથી પ્રદક્ષિણા કરી અહીંથી નીચે ઉતરી બંને પોથીજીને